કેમ છો મિત્રો? બધા મજામાં? બહુ લાંબા સમય પછી આજે રાઈડ ઉપર નીકળ્યો છું. ના, આ સમયે નાઇટ રાઈડ ઉપર નીકળ્યો છું. નહીં, રાઈડ તો કરતો થોડાક નવા ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે. બેક લાઇટ છે, બેક લાઇટ બતાવું જો. આ થઈ બેક લાઇટ, પછી આ ફ્રન્ટ લાઇટ. આ બે વસ્તુ ટેસ્ટ કરવાની હતી સારી રીતે. જો અત્યારે સારી રીતે બતાવું. જો અત્યારે લાઇટ આવી ગઈ, અમારી લાઇટ ચાલુ છે. આ છેલ્લી રોડની લાઇટ પૂરી અહીંયા. હવે મારી લાઇટના સહારે જાઉં, બતાવું જાઉં કેવું છે એનું કામ. હા, એવું આગળ અંધારું. પાછળ ખટારો આવે છે, ખટારાને પેલા જવા દેવું. જો કેવું છે અંધારામાં. એટલે ખટારો નહીં, આ તો કાર હતી. અત્યારે મેં ક્લિક વાળા શૂઝ પહેર્યા છે, નહીતર તો તમને ચાલુ સાયકલે બીજી આ જ લાઇટમાં પણ વધારે પ્રકાશ આપે, વધારે ફ્લેશ આપે એવી મોડ પણ છે. મોડ ચેન્જ કરીને બતાવે. તો હવે મોબાઈલ, સાયકલ અને લાઇટમાં મોડ ચેન્જ કરવો બધું એ કારે નહીં થાય મારથી. એ કારનો પ્રકાશ, અમારી લાઇટનો પ્રકાશ સારી છે. લાઇટ આમ વાંધો નથી, મને ગમી છે અત્યારે તો. બતાવું જો થોડીક વારમાં. જો આ ચેન્જ કર્યું, પાછું નોર્મલ કર્યું. જો આ મારી લાઈટ ચાલુ સાયકલ મને બતાવતા નહોતું ફાવતું, ઊભું રહીને બતાવવું પડ્યું. અત્યારે નોર્મલ છે. આ છે હાઈવે. અહીંની હાઈવેની લાઈટ બંધ થઈ ગઈ, સ્ટોપ થઈ ગઈ. ત્યાંથી આગળ પછી અંધારું છે આગળ, બહુ આગળ છે હાઈવેની લાઈટ. પછી તો ત્યાં સુધી આપણે પોતાની લાઈટ ઉપર ચાલવું પડે. હવે એનું મોડ ચેન્જ કરવું. અત્યારે આ નોર્મલ છે. જો અત્યારે બંધ થઈ ગઈ, બંધ. આ નોર્મલ. આ વધારે લાઈટ ને બહુ વધારે લાઈટ. અત્યારે કેમેરામાં હું નથી બતાવી શકતો, બાકી ક્યારેક અમારા પાર્કિંગમાં બતાવીશ. બહુ મસ્ત, બહુ જોરદાર પ્રકાશ પડે છે આનો. પછી લાઈટ જ્યારે ઓફ કરીએ ને ત્યારે જો રેડિયમની જેમ ચમકે છે. એ જો રેડિયમની જેમ નહીં, રેડિયમ જ છે પણ એ ચમકે છે. જો પોતાની લાઈટથી પેલા ચાર્જ થઈ ગઈ, રેડિયમ ચાર્જ થઈ ગયું, પછી પાછળથી રેડિયમ ચમકે છે. આ ફીચર મને બહુ મસ્ત ગયું આનું. મોર્નિંગ અરે બંધ થઈ ગયું. પાછી 4 જેવું થયું છે અત્યારે મોર્નિંગમાં. હલો બાય. આગળ પાછો મોબાઈલ કાઢીશ તો બતાવીશ કંઈક, નહીં તો પછી હાઈ. પાછો લોકલ રસ્તા પર આવી ગયો છું. અહીં મને કૂતરાનો ડર લાગે એટલે અહીંયા હું મોબાઈલ કાઢતો નથી. કાઢ્યો છે તો ઊભો રહી ગયો છું, પછી મોબાઈલ કાઢ્યો છે. અહીં પણ એક વસ્તુ દેખાણી, તમને દેખાય ન દેખાય ખબર નથી. આ લાઇટમાં જે ઓરેન્જ જેવી લાઇટ છે, કંઈક ખાસ મંદિર છે. મોટા દીને મેં કીધું છે કે મને ત્યાં લઈ જાય. એ મોટા દીએ પણ કીધું છે કે મને થોડોક સમય પછી લઈ જશે. એ જો મોટા દી મને ત્યાં લઈ જાય ને
જ્યારે હું યાદ કરીને આ વિડીયો, આ રાઈડનો વિડીયો રિપીટ કરીશ, પાછો અપલોડ કરીશ કે આ મંદિર હું તમને બતાવતો હતો. જ્યારે હું જઈશ ને બોટાદી સાથે ત્યારે આ મંદિર બતાવીશ.